ઠાકોર સમાજના પ્રસંગમાં ડીજે તો નહીં જ વાગે, વિરોધીઓ પર ગેનીબેને કર્યા પ્રહાર। ઠાકોર સમાજે લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરવા અને લગ્નમાં ડીજે નહીં વગાડવા મુદ્દે દંગલ શરૂ થઈ ગયું છે। બંધારણ બન્યાના ગણતરીના દિવસોમાં 4 થી વધુ સ્થળોએ બંધારણનો ભંગ થઈ ગયો છે। ત્યારે ફરી ઠાકોર સમાજની બેઠકમાં ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે લગ્નમાં ડીજે તો વાગશે જ નહીં। વાવ થરાદના ભાભર ગામની ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક મળી, જેમાં સાંસદ અને ઠાકોર સમાજના આગેવાન ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ગામે ગામ બંધારણ બાબતે સમિતિઓ બનાવવા મામલે ચર્ચાઓ થઈ, તો બેઠકમાં બંધારણમાં થયેલા ભંગ અને પ્રતિબંધ હોવા છતાં વાગેલા ડીજેને લઈને ચર્ચા થઈ। ત્યારે ખુલ્લા મંચ પરથી ગેનીબેન ઠાકોરે ડીજે વગાડતા લોકો અને ડીજેને સમર્થન કરતા લોકોને આડે હાથ લીધા। ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સમાજે જે નિયમો ઘડ્યા છે તેમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ વર્ષ 2027 સુધી તો યથાવત રહેશે। કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં, જો કે પરંપરાગત ઢોલ, નાસિક ઢોલ કે શરણાઈ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાશે। આ મુદ્દે 10 દિવસ પછી બધા આગેવાનો અને ધારાસભ્ય એકત્ર થશે। તો 1% 2% કઈ નાના મોટા લોકો એના માટેથી ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય। જયારે ડીજે આવ્યા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવેલી હતી, તો કાંઈ ઢોલવાળા કહે છે, પહાડાવાળા કહે છે, કોની બજારવાળા કહે છે, કરિયાણાવાળા કહે છે, કાપડવાળા કહે છે। એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાની પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી। દસાડામાં ઠાકોર સમાજના બંધારણ અંગે સંમેલન યોજાયું। સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના અંબાળા ગામે વેલનાથ બાપુની જગ્યા ખાતે ઠાકોર સમાજનું બંધારણ અંગે સંમેલન યોજાયું। દસાડા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનું નવા બંધારણ અંગે સંમેલન યોજાયું। ઠાકોર સમાજના આગેવાનો અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના સમાજના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, હોદ્દેદારો અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી। જાનમાં 100 લોકોએ જવું, દીકરીના પિતાએ ફક્ત 21,000 સુધીનું કર્યાવર આપવું, સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે ડીજે પ્રથા બંધ કરવી, જન્મદિવસની ઉજવણી પર બંધ કરવી, સગાઈમાં માત્ર 25 લોકોએ જવું અને ઓઢામણા પ્રથા બંધ કરવી, સગાઈમાં વરપક્ષ દ્વારા કન્યા પક્ષે મોબાઈલ આપવા પર પ્રતિબંધ, બોલામણા પ્રથા પર પ્રતિબંધ, જે પરગણું દીકરી આપે ત્યાં જ દીકરી આપવી સહિતના નિર્ણયો લેવામાં આવ્યા। સમાજ શિક્ષિત બને અને વ્યસન મુક્ત બને તે અંગે પણ પ્રયાસો કરવામાં આવશે। અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી। નવા બંધારણનું પાલન નહીં કરનાર સમાજના લોકો પાસેથી 51,000 દંડ લઈ નજીકની શૈક્ષણિક સંસ્થામાં દાન આપવામાં આવશે। ઠાકોર સમાજમાં બંધારણ મુદ્દે સોશિયલ મીડિયા પર વધુ એક વિવાદ। ડીજેના તારે ઝૂમતા લોકોનો વિવાદિત વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં બંધારણ ઘડનારાઓને ગોળી મારવાનો ઉલ્લેખ, ગીતના શબ્દોથી ઠાકોર સમાજમાં ચર્ચાએ ફરી જોર પકડ્યું। આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની આકરી પ્રતિક્રિયા। કલાકાર કોણ છે અને ક્યાંનો વિડીયો ખબર નથી, ગીતમાં બંધારણવાળાઓને ગોળી મારવાની વાત ગંભીર છે। સમાજનું બંધારણ કોઈ વ્યક્તિગત હિત માટે બનાવ્યું નથી। સમાજનું સારું થતું હોય તો ગોળી ખાવા તૈયાર છું। કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતે વર્તવા સૂચના, સામાજિક અનુકૂળતા મુજબ જ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે। ઉશ્કેરણીજનક ગીતો ગાનાર કલાકારોને મર્યાદામાં રહે તેવું પણ કહેવામાં આવ્યું છે। કલાકારોએ સમાજની સંસ્કૃતિ જળવાય તેવા ગીતો ગાવા જોઈએ। ગોળી મારવાની વાતો કરનારા સાંભળે તો શહીદી ગણાશે। સમાજ સુધારણા માટે કોઈ જીવ આપે તો નામ અમર। વ્યક્તિગત હિત છોડીને સમાજના કલ્યાણ માટે કામ કરો। ગેનીબેને વિડીયો બનાવનાર અને ગાનાર સામે રોષ ઠાલવ્યો છે। વાવ અને થરાદ પંથકમાં વિડીયો ભારે ચર્ચામાં છે। સમાજમાં શાંતિ જળવાય તે માટે ગેનીબેનની નમ્ર અપીલ છે। એવું કીધું કે બંધારણ વાળાને મારો ગોળી, તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરી નથી। આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે। અને આવી રીતે ઉશ્કેરવા પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગાઓ, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય। અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે। રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ ફરી કર્યો ધોકાવાળો હુંકાર। કહ્યું કોળી સમાજને કોઈ દુઃખી કરશે તો તેને છોડીશું નહીં। તમને કોઈ ધોકા મારે, કોઈ કોળી સમાજને દુઃખી કરશે તો તેને છોડીશ નહીં। આ શબ્દો છે મંત્રી અને કોળી સમાજના આગેવાન પરસોત્તમ સોલંકીના। ગીર સોમનાથના ઉનાસીમર ગામે કોળી સમાજના યોજાયેલા સમૂહ લગ્ન કાર્યક્રમમાં રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ હુંકાર કર્યો। સમાજના સમૂહ લગ્ન કાર્યક્રમમાં બોલતા તેમણે અગાઉ કરેલા ધોકાવાળી નિવેદન પર અડગ રહેતા ફરી એકવાર એ જ વાત દોહરાવી। કહ્યું કે તમને બધાને ખબર છે કે હું વધારે બોલતો નથી, જે બોલું છું એ સીધું અને સ્પષ્ટ હોય છે। તો કોઈ ધોકાવાળી કરે તો હું છું। સાથે જ કોળી સમાજને કોઈ દુઃખી કરે તો સહન નહીં કરવાની ખુલ્લી ચેતવણી આપી। કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી થાય। આ પ્રશ્નના
સમાચારમાં જયારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું. મેં બીજે કીધું જ નહીં, સાચું છે. મારા સમાજને કોઈ ભૂખી કરશે ને તો હું નહીં છું. એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો. બીજી તરફ આ જ કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ શાયરાના અંદાજમાં વિરોધીઓ પર પ્રહાર કર્યા. तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. हमने જેવા સમજવો એવા સમજે, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમે કોઈ દેખાય કે ન દેખાય પણ સતભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, આ ચેતન કુમારને આ જમાયો બેઠા છે હાકલ કરજો. તમારો જમણો બંધ બનીને તમારા પડતે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો. આજે ખૂબ સમાજે પ્રેમ આવ્યો. દાહોદના અંડરપાસમાં ફસાઈ ગઈ ટ્રક. અંડરપાસમાં આ રીતે ટ્રક ફસાઈ ગયા બાદ મહા મહેનતે માંડ બહાર કાઢવામાં આવી. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના દ્રશ્યો દાહોદના ફૂલપરી રોડ પરના છે. ફૂલપરીથી ઉસરા ગામને જોડતા રોડ પર નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીથી જયરજીતગઢ ગામના મુનિયા ફળિયામાં અંડરપાસમાં બોરવેલની ગાડીમાં ફસાઈ ગઈ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવે બનાવતા સમયે ગ્રામજનો માટે બનાવવામાં આવેલા અંડરપાસમાં ટ્રક ફસાઈ ગઈ. મહા મહેનતે ટ્રકને બહાર કાઢી. અંડરપાસની ઊંચાઈ ખૂબ નીચી હોવાને કારણે મોટાભાગના વાહનો વારંવાર ફસાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે તાત્કાલિક આ અંડરપાસની ઊંચાઈ વધારવા અથવા યોગ્ય અન્ય વૈકલ્પિક રસ્તો અપનાવવા માંગ કરાઈ છે. અંબાજી નજીક ગબ્બર તળેટીને ખુલ્લી કરાય, 5 દુકાનોને તોડી પડાય. અંબાજી નજીક ગબ્બર તળેટી વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગબ્બરના વિકાસ માટેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગબ્બર પ્લાઝાની કામગીરીને વેગ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ગબ્બર તળેટી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવાયેલા દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યા. હાઈકોર્ટે સ્ટે હટાવી લેતા 5 દુકાનો દૂર કરવામાં આવી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહેલી સવારે પોલીસનો મોટો કાફલો અને વહીવટીતંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ત્યારે વહેલી સવારે ડિમોલિશનની કામગીરી શરૂ થતા ગબ્બરના દુકાનદારો અને સ્થાનિકોમાં વહીવટીતંત્રની આ કામગીરી સામે નારાજગી જોવા મળી. ગઈકાલે જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગબ્બર ખાતે 950 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં નાથુરામ ગોડસેના નાટકમાં કોંગ્રેસે તોડફોડ કરી ગાંધીના હત્યારાને હીરો બનાવતા હોવાનો આક્ષેપ. રાજકોટના હેમુ ગઢવી હોલ એક જગ્યાએ બે નાટક ભજવાયા. સ્ટેજ પર તો નથુરામ ગોડસે નાટકનો શો તો ચાલુ હતો, તો સ્ટેજ નીચે હોલમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી જબરજસ્ત નાટકબાજી કરી હતી. નાટકના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ હેમુ ગઢવી હોલ ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું. હલ્લાબોલ કરતા શો રદ કરવો પડ્યો. સ્ટેજ પર પહોંચીને તોડફોડ કરતા પોલીસે અટકાયત કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે હેમુ ગઢવી હોલ ખાતે નથુરામ ગોડસે નાટક શરૂ થાય એ પહેલા જ વિરોધ નોંધાવવામાં આવ્યો અને સ્ટેજ પરથી પહોંચી સેટ પર તોડફોડ કરવામાં આવી. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, તેમનું અપમાન કરી ગોડસેને ઊંચા બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અમે ચલાવી લઈશું નહીં. ગુજરાતમાં કોઈપણ જગ્યાએ નાટક થશે તેનો અમે વિરોધ નોંધાવીશું અને નાટક થવા દઈશું નહીં. રાજકોટ શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હોલ પર પહોંચીને તોડફોડ કરી. બાપુનો પ્રિય ચરખો હાથમાં હતો અને તેને પણ તોડવાની કોશિશ કરી. કાર્યકર્તાઓએ સ્ટેજ પર પહોંચી નાટકના હોર્ડિંગ્સ તોડી નાખ્યા, હલ્લાબોલ કર્યો, જેથી નાટક જોવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ. રંગમાં ભંગ પડતા પોલીસ પહોંચી. પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી. ભારે વિરોધના પગલે આયોજકો દ્વારા શો રદ કરી રિફંડ આપવાની જાહેરાત કરવામાં આવી. અંતિમ ઘડીએ શો રદ થતા આયોજકોએ નાટક જોવા આવેલા પ્રેક્ષકોની ક્ષમા માંગી હતી. રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સુરાણીની પોસ્ટથી ભડકો. રાજકોટ શહેર કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતો આંતરિક કલહ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યો. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ કરેલી એક વિસ્ફોટક પોસ્ટને કારણે પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો. સોરાણીએ શહેર પ્રમુખની કાર્યક્ષમતા પર સવાલો ઉઠાવતા આકરા શબ્દોમાં લખ્યું કે જો સંગઠન ચલાવવાની શક્તિ ન હોય તો પ્રમુખ પદ ત્યાગી દેવું જોઈએ. એટલું જ નહીં, તેમણે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રન રાજ્યગુરુ પર નિશાન સાધતા આક્ષેપ કર્યો કે તેઓ કોંગ્રેસને પોતાની ખાનગી પેઢીની જેમ ચલાવી રહ્યા છે. સોરાણીએ ત્યાં સુધી કહ્યું કે તમે જ્યાં મિટિંગો બોલાવો છો ત્યાં જૂના કોંગ્રેસીઓ આવવા માટે રાજી નથી. તો કોંગ્રેસ હાઈકમાન્ડ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પક્ષમાં ઉપર કોઈ ધ્યાન દેતું નથી અને આવા જ લોકોને મોટા કરવામાં આવે છે. આ પોસ્ટમાં ભાજપ સાથેની સાંઠગાંઠ અને સેટિંગની ગંભીર આરોપો લગાવવાની સાથે ભવિષ્યમાં કોંગ્રેસની બેઠકો શૂન્ય થઈ જશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી. આ બળવાખોર તેવથી આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. એક તરફ ભાજપ મજબૂત બની રહ્યું છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા ભાજપ સાથેના સેટિંગના આક્ષેપો પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ખુલ્લા બળવાથી રાજકોટના રાજકારણમાં નવી ચર્ચાઓ જાગી છે. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું કે અમે આ બાબતમાં ગંભીર નોંધ લીધી છે, અમે આગામી સમયમાં કાર્યવાહી કરીશું.